આજે જુનાગઢ સંસદીય મત વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું હમણાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે ખૂબ વિશાળ સંખ્યામાં સંસદીય વિસ્તાર બે જિલ્લા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। આ લોકસભા સીટના પ્રભારી અને બે જિલ્લાના સંગઠનના પ્રભારી જિલ્લા પ્રમુખો માન્ય ધારાસભ્યશ્રીઓ અને આપણા લોકપ્રિય સાંસદ રાજેશભાઈ સહિત બધા આગેવાનો, મેયર શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, બધા આગેવાનો અહીં ઉપસ્થિત છે અને ખૂબ સરસ રીતે આજે એક જ દિવસે ગુજરાતભરમાં બધી જ જગ્યાએ 26 સંસદીય વિસ્તારમાં કાર્યાલય મધ્યસ્થ કાર્યાલય ખુલ્લા મૂક્યા છે। ચૂંટણીના એક્શન મોડમાં પાર્ટી જે કામ કરી રહી છે એમાં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ છે એ આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દ્વારા સમગ્ર ગુજરાતની 26 બેઠકો પર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયની આજે શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આવનારા સમયમાં પાર્ટીના જે કાર્યક્રમો છે એનું કેન્દ્ર આ મધ્યસ્થ કાર્યાલય રહેવાનું છે દરેક લોકસભામાં। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે બધા જે કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એ ઉમેદવારને 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ સાથે આ કાર્યાલયના માધ્યમથી આગળ વધીએ। ખાસ કરીને રાજુભાઈ, કેવી લાગે છે તમને ટિકિટ મળે? કેવી તૈયારી હતી? 2 ટર્મથી તમે ચૂંટાતા આવો છો। ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરમાં મને 2 વખત આ લોકસભાની સેવા કરવાની મને તક આપી ત્યારે હંમેશા કાર્યકર્તા તરીકે જે કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એમને અમે 5 લાખની લીડથી જીતાડવા માટે સંકલ્પબદ્ધ છે અને પરિણામ અમે લાવીશું એનો અમને સંપૂર્ણ વિશ્વાસ। તમારી કેવી તૈયારી? ખાસ કરીને મેં કીધું એમ કે કાર્યકર્તા છું, કાર્યકર્તા કાયમી રહેવાનો છે, એટલે કાર્યકર્તા તરીકે અમારી કોઈ પણ કમળનું નિશાન લઈને આવશે એને 5 લાખની લીડથી જીતાડવાનો અમારો સંકલ્પ છે। તમને ટિકિટ મળે એવી ચાન્સ ખરા? ત્યારે અગાઉ પણ પાર્ટી દ્વારા મને આ વિસ્તારની જવાબદારી આપી, પણ હવે આવનારા સમયમાં સમીકરણો બદલાતા પણ હોય તો કાર્યકર્તા તરીકે અમે તૈયાર છીએ। અમે 5 લાખની લીડથી જુનાગઢ લોકસભાનું કમળનું ફૂલ દિલ્હી સુધી પહોંચાડીશું। એ બધી જ કામો આપણે એક પછી એક હાથ ઉપર લીધા છે। નરસિંહ મહેતામાં પણ જે કંઈ કરવાનું ચોરો છે એમાં પણ જે કંઈ કામ બાકી હશે એ કરવાનું હોય એ કરવા માટે અત્યારે અમે આવા જ્યાં જૂના સ્થળો છે એમાં રાજ્ય સરકાર છે એ કામ કરી રહી છે અને એમાં પણ જે કંઈ કરવાનું છે કરશું। આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને ઉદ્ઘાટન જ આપણે રાખી, બાકી ઇકો સેન્સિટિવ ઝોન જે છે પાણી નથી, પાણીમાં લોકો દરખાસ્ત ભારત સરકારે કરી દીધી છે, બાકી હતી પાણીની સુવિધાઓ અને બધી સુવિધાઓ માટે હમણાં તમને ખબર છે કે ખૂબ મોટી રકમની જાહેરાત સિદ્ધાંતિક મજૂરી ગિરનારના આગામી વિકાસ માટે નવા પ્રોજેક્ટો માટે કર્યું છે। અત્યારે પ્લાસ્ટિકનો બેન કરવામાં આવ્યો છે। નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હમણાં જ સવારે નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું છે। 15 કરોડ રૂપિયાના ખર્ચથી ત્યાં ખૂબ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર નરસિંહ મહેતાના જીવન ઉપર, એના પદો જે છે એના ઉપર ત્યાં એનું સંશોધન થવાનું છે અને મ્યુઝિયમ પણ સાથે છે। એટલે એનું આજે નૂતન ભવન જે બની રહ્યું છે એનું 2 એકર જમીનમાં આ ભવન બની રહ્યું છે, એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું।